નમસ્તે દોસ્તો, નોલેજ સાથીમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ઇકોનોમિક્સમાં જે 6 થી 10ની જે પાઠ્યપુસ્તકમાં જે ઇકોનોમિક્સનો ટૉપિક આપ્યો છે તેમાંથી આપણે પ્રશ્ન કાઢવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને તમને જે આવનારી જે તલાટીની એક્ઝામ છે તેમાં ઇકોનોમિક્સને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તે તમે ઓથેન્ટિક સોર્સમાંથી જો તમે વાંચેલું હોય તો તમારે ઘણો ફાયદો થશે। તો આપણે જે જીસીઆરટીની જે બુક આપી છે 6 થી 10ની તેમાંથી ઇકોનોમિક્સના જે ટૉપિક છે તેમાંથી પ્રશ્ન કાઢવાનો પ્રયાસ કર્યો છે। તેમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુ માટે કયું નિશાન હોય છે, એટલે કે આપણે જે ઘર વપરાશ માટે જે વસ્તુ લાવીએ છીએ તેમાં એક માર્કો હોય છે, તો તે માર્કો કયો હોય છે? તો તે માર્કો હોય છે ISI। પછી બીજો પ્રશ્ન જોઈએ કે ISI નિશાન કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે, એટલે કે જે ISI માર્કો હોય તે કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે, એટલે કે જે માન્ય કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે BIS। એટલે BIS એટલે થશે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ। પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો તેનો સાચો જવાબ આવે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય। પછી ચોથો પ્રશ્ન જોઈએ કે ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર સારી ગુણવત્તા માટે કયું નિશાન લગાવવામાં આવે છે? તો કે ઊનની બનાવટો અને પોશાકની જે વસ્તુ હોય તેના પર વૂલ માર્કો આવે છે। પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનું નિશાન હોય છે? એટલે કે શાકાહારી જે વસ્તુ હોય તેના પર લીલા રંગનું નિશાન હોય છે। પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ ખેત પેદાશની વસ્તુ પર કયું નિશાન હોય છે? તો કે ખેત પેદાશ માટે જે આપણે દવા કે બિયારણ લાવીએ છીએ તેમાં કયું નિશાન હોય? તો તેમાં નિશાન હોય છે એગ માર્ક। પછી સાતમો પ્રશ્ન જોઈએ જામ, ફ્રૂટ તથા જ્યુસ કેન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજી પર કયો માર્કો હોય છે? તો તેના પર જે માર્કો હોય છે તે હોય છે FPO, એટલે કે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર। પછીનો પ્રશ્ન જોઈએ કે એગ માર્ક આપતી સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? એટલે કે જે એગ માર્કનો જે માર્કો આપે છે તે સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? તો તે વડું મથક આવેલું છે ફરીદાબાદ, હરિયાણા, એટલે કે હરિયાણાના ફરીદાબાદમાં તેનું વડું મથક આવેલું છે। પછી નવમો પ્રશ્ન જોઈએ કે માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનું નિશાન હોય છે? તો કે જે માંસાહારી વસ્તુઓ હોય તેના પર કયા રંગનું નિશાન હોય? તો તેના પર જે રંગનું નિશાન હોય છે તે છે લાલ રંગનું। પછી દસમો પ્રશ્ન જોઈએ કે સોના ચાંદીની બનાવટો પર કયું નિશાન હોય છે? એટલે કે જે આપણે સોના ચાંદીના ઘરેણાં લઈએ તેની ઉપર કયું નિશાન હોય? તો તેના પર આપણને હોલમાર્ક લગાડેલો હોય છે। પછીનો 11મો પ્રશ્ન જોઈએ કે વેરાની વ્યાખ્યા આપો, એટલે કે વેરો એટલે કે ટેક્સ। તો કે બિલ લેવાથી અમુક રકમ સરકારમાં જાય છે તેને કહેવાય છે વેરો અથવા ટેક્સ। પછી 12મો પ્રશ્ન જોઈએ કે આર્થિક વિકાસ કોઈપણ દેશના લોકોની કઈ બાબતો સાથે સંકળાયેલો છે? તો તે સંકળાયેલો છે માથાદીઠ આવક અને તેના જીવન ધોરણ સાથે। પછી 13મો પ્રશ્ન જોઈએ આર્થિક વૃદ્ધિમાં શાનું પ્રમાણ દર્શાવાય છે? તો કે આર્થિક વૃદ્ધિમાં ઉત્પાદનમાં થતો વધારો અને તેનું પ્રમાણ દર્શાવવામાં આવે છે। પછી 14મો પ્રશ્ન જોઈએ ઉત્પાદન વહેંચણીની રીત અસમાનતામાં ઘટાડો, રોજગારીમાં વધારો, ગરીબીમાં ઘટાડો, માનસિક વલણો અને સામાજિક માળખાનું પરિવર્તન શેમાં સમાવિષ્ટ થાય છે? તો તે થાય છે આર્થિક વિકાસમાં। પછી 15મો પ્રશ્ન જોઈએ કે લોક કલ્યાણનું અને તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિ કરતાં કયા વિકાસનો ખ્યાલ વધારે ઉપયોગી થાય છે? તો તેનો સાચો જવાબ આવે આર્થિક વિકાસ। પછી 16મો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય આવકમાં વધારો પરંતુ વસ્તીની સુખાકારીમાં ઘટાડો શું સૂચવે છે? એટલે કે જે રાષ્ટ્રીય આવક હોય તેમાં વધારો થાય પણ તે દેશમાં જે કંઈ વસ્તી રહે છે તેની સુખાકારીમાં કંઈ એટલે કે ઘટાડો થાય તો તેને શું કહેવાય? તો તેને કહેવાય છે વિકાસ વિહોણી વૃદ્ધિ। પછી 17મો પ્રશ્ન જોઈએ કે
આર્થિક દ્રષ્ટિએ ભારત કેવો દેશ છે? તો કે ભારત એક વિકાસશીલ દેશ છે. પછી 18મો પ્રશ્ન જોઈએ કે વિકાસશીલ અર્થતંત્રની ઓળખ માટે કયું મુખ્ય લક્ષણ છે? તો તેનો સાચો જવાબ આવે નીચી માથાદીઠ આવક. એટલે કે જે આપણે ઇન્ટરનેશનલ દ્વારા એક આવક નક્કી કરવામાં આવી છે કે જે આપણે $735 કરતાં જો એક વ્યક્તિની માથાદીઠ આવક નીચે હોય તેનાથી, તો તેને કહેવાય છે વિકાસશીલ. પછી 19મો પ્રશ્ન જોઈએ કે વિકાસશીલ દેશોની માથાદીઠ આવક કેવી હોય છે? સોરી દોસ્તો, કેવી હોય છે તેમ કીધું છે, તો તેની હોય છે નીચી આવક. પછીનો પ્રશ્ન આપણે 20મો પ્રશ્ન જોઈએ તો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે ખેતી કરતા દેશો કેવા દેશ તરીકે ઓળખાય છે? તો તેવા દેશ હોય છે વિકાસશીલ. પછી 21મો પ્રશ્ન જોઈએ કયા દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનના સાધનોની માલિકી અને વહેંચણીમાં અતિશય અસમાનતા જોવા મળે છે? તો તે દેશ છે વિકાસશીલ. પછી 22મો પ્રશ્ન જોઈએ વિકાસશીલ દેશોની ખેતીની મોટા ભાગની જમીનની માલિકી કોની હોય છે? તો તેનો સાચો જવાબ આવે મોટા જમીનદારોની. 23મો પ્રશ્ન જોઈએ વિકાસશીલ દેશોમાં બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે? તો કે વિકાસશીલ દેશો હોય તેમાં બેરોજગારીનો સમય લાંબો હોય છે. પછી 24મો પ્રશ્ન જોઈએ વિકાસશીલ દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી વધારે હોય છે? તો કે વિકાસશીલ દેશો હોય ત્યાં મોટા ભાગે ખેતીને લગતા કાર્યો કરતા હોય છે. એટલે કે જે ખેતી રહી તે એક મોસમી રોજગારી છે. એટલે કે તેમાં જે ખેતી કરે તેમને જ્યારે વાતાવરણ ને વરસાદ ને એવું થાય ત્યારે તેમને આવક થાય છે, બાકી આવક થતી નથી. એટલે તેને કહેવાય મોસમી બેરોજગારી. એટલે આનો સાચો જવાબ આવે મોસમી. પછી 25મો પ્રશ્ન જોઈએ કે કયા અર્થતંત્રમાં માનવ શ્રમનો ઉપયોગ વધુ થાય છે? તો તે આવે વિકાસશીલ. પછી 26મો પ્રશ્ન જોઈએ વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું માળખું કેવા સ્વરૂપનું હોય છે? તો કે તેમનું માળખું હોય છે દ્વિમુખી. પછી 27મો પ્રશ્ન ટાંકણીનું ઉત્પાદન એ કયા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ છે? તો કે ટાંકણીનું જે ઉત્પાદન છે તે દ્વિતીય પ્રકારની પ્રવૃત્તિ છે. એટલે આમાં દોસ્તો યાદ રાખજો કે આ તો ટાંકણીનું આપણને એક ઉદાહરણ છે. આમાં બાકી કોઈ પણનું જે ઉત્પાદન થતું હોય તો તે દ્વિતીય ક્ષેત્રનું હોય છે અથવા માધ્યમિક. અને જે આપણને કાચા સ્વરૂપે જે કુદરત તરફથી મળે અથવા જે કાચા સ્વરૂપે જે આપણને લોખંડ છે કે કોઈ પણ જે કાચા સ્વરૂપે મળે તેને કહેવાય પ્રાથમિક. અને જેને વેચવા માટે આપણે જે માર્કેટિંગ કે તેવું કરીએ તેને કહેવામાં આવે છે તૃતીય શ્રેણી. તો આનો સાચો જવાબ આવે દ્વિતીય ક્ષેત્ર. પછી 28મો પ્રશ્ન જોઈએ બેન્કિંગ અને વીમા કયા ક્ષેત્રમાં આવે છે? તો કે બેન્કિંગ અને વીમા સેવા ક્ષેત્રમાં આવે છે, એટલે કે તૃતીય ક્ષેત્ર. આમાં દોસ્તો એ પણ યાદ રાખજો કે તૃતીય ક્ષેત્ર રહ્યું તેને સેવા ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. પછી 29મો પ્રશ્ન જોઈએ કે માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનોનું ઉત્પાદન કયા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ છે? તો કે જે માર્ગ પરિવહન અને સંચાર સાધનો છે તેનું ઉત્પાદન. જો દોસ્તો આમાં પણ ઉત્પાદન આવ્યું એટલે કોઈ પણનું ઉત્પાદન આવે એટલે તેમાં માધ્યમિક ક્ષેત્ર આવે છે અથવા દ્વિતીય ક્ષેત્ર. પછી 30મો પ્રશ્ન જોઈએ સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં આર્થિક પ્રવૃત્તિના કયા ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે? તો તેનો સાચો જવાબ આવે પ્રાથમિક ક્ષેત્ર. પછી 31મો પ્રશ્ન જોઈએ કે વિકાસશીલ દેશોમાં રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ હોય છે? એટલે કે વિકાસશીલ ક્ષેત્રમાં પ્રાથમિક ક્ષેત્ર આનો જવાબ આવે. એટલે આમાં આપણને એમ કહેવા માગે છે કે જે વિકાસશીલ દેશો હોય, ધારો કે આપણો ભારત દેશ વિકાસશીલ દેશ છે, એટલે કે આપણા દેશની સૌથી વધારે આવક શેમાંથી થાય? તો તે થાય છે કૃષિમાંથી. એટલે કોઈ પણ જે વિકાસશીલ દેશો હોય તેની આવક પ્રાથમિક ક્ષેત્ર હોય તેમાંથી સૌથી વધારે થતી હોય છે, એટલે તે વિકાસશીલ હોય છે. પછી 32મો પ્રશ્ન જોઈએ કે કયા વ્યવસાયમાં વધારે મૂડીનો ઉપયોગ કરવા છતાં ઉત્પાદનમાં ઝડપી વધારો કરી શકાતો નથી? તો તેનો સાચો જવાબ આવે છે પ્રાથમિક. પછી 33મો પ્રશ્ન જોઈએ કે
ગૃહ ઉદ્યોગોનો સમાવેશ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં થાય છે? તો કે ગૃહ ઉદ્યોગ એટલે તે પણ ઉત્પાદનને લગતું જ થયું, એટલે તેનો સાચો જવાબ આવે માધ્યમિક ક્ષેત્ર. પછી 34મો પ્રશ્ન જોઈએ કે મોટા ઉદ્યોગોમાં શાનું મહત્ત્વ હોય છે? તો કે મોટા ઉદ્યોગોમાં મહત્ત્વ હોય છે મૂડીનું. તો દોસ્તો આમાં મૂડી એટલે કે રકમ એવું નથી થતું, પણ અર્થશાસ્ત્રમાં મૂડીનો મતલબ થાય છે કે કોઈ પણ આપણે ધંધો કે ઉત્પાદન કરવા માટે જે પણ સાધનની અથવા કોઈ પણ સામગ્રીની જરૂર પડે તેને મૂડી કહેવામાં આવે છે. અને દોસ્તો આમાં જે માણસની જરૂર પડે તો એ માણસને પણ એક આ ઉત્પાદન માટે મૂડી કહેવામાં આવે. પછી 35મો પ્રશ્ન જોઈએ કે અર્થશાસ્ત્રની ભાષામાં કુદરત તરફથી વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી સંપત્તિને શું કહે છે? તો તેને કહેવામાં આવે છે જમીન. તો આમાં પણ દોસ્તો એવું જ છે કે જે આપણને કુદરત તરફથી મળે તેને જમીન કહેવામાં આવે. એટલે કે જેમાં આપણને જેમ કે કોઈ પણ ફ્લોરોસ્પાર કે તે કોઈ પણ આપણને જમીનમાંથી મળે તો એ જે ફ્લોરોસ્પાર મળે તેને પણ જમીન જ કહેવામાં આવે છે. એટલે આમાં જે જમીન એટલે જે આપણો ભૂપૃષ્ઠ હોય તેને જ જમીન કહેવાય તેવો મતલબ આમાં ન થાય. પછી 36મો પ્રશ્ન જોઈએ કે ખનિજોનો સમાવેશ ઉત્પાદનના કયા સાધનમાં થાય છે? તો દોસ્તો આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે કોઈ પણ ખનિજ હોય તેનો સમાવેશ શેમાં થાય? તો તેનો સમાવેશ થાય છે જમીનમાં. પછી 37મો પ્રશ્ન જોઈએ કે ઉત્પાદનમાં ઉપયોગી નીવડતા માનવસર્જિત સાધનોને અર્થશાસ્ત્રની ભાષામાં શું કહે છે? તો તેને કહેવામાં આવે છે મૂડી. પછી આપણે જોઈએ કે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોનો સમાવેશ ઉત્પાદનના કયા સાધનમાં કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ આવે મૂડી. એટલે દોસ્તો કોઈ પણ વૈજ્ઞાનિક દ્વારા પણ જેનું સર્જન કરવામાં આવે અથવા જે શોધ કરવામાં આવે તો તે શોધ માટે વૈજ્ઞાનિકોને પણ એક મૂડી કહેવામાં આવે છે. પછી આપણે જોઈએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને આયોજનપૂર્વક જોડવાની કામગીરી એટલે નિયોજન. પછી 40મો પ્રશ્ન જોઈએ કે 40 બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો કે બજાર પદ્ધતિ હોય તેને મૂડી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પછી 41મો પ્રશ્ન જોઈએ કે બજાર પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે? તો તે લેવામાં આવે છે ભાવતંત્રને આધારે. પછી 42મો પ્રશ્ન જોઈએ કે ભારતમાં સંદેશા વ્યવહારના માધ્યમોની શરૂઆત થઈ તે ઘટનાક્રમનો સાચો ક્રમ કયો છે? એટલે કે જે આપણે ભારત દેશમાં સંદેશા વ્યવહાર માટે સૌ પ્રથમ શેની શરૂઆત થઈ હતી તેને ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. તો આમાં આવે કે પહેલાં ટપાલ સેવાની શરૂઆત થઈ, પછી ટેલિગ્રાફની, પછી રેલવેની અને છેલ્લે થઈ હતી દૂરદર્શન. પછી 43મો પ્રશ્ન જોઈએ બજાર પદ્ધતિમાં શું સર્વોપરી હોય છે? તો કે બજાર પદ્ધતિમાં સર્વોપરી હોય છે નાણું અને ભાવતંત્ર. પછી જોઈએ કે લોકો તેમની જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ માટેની માંગ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો કે ભાવતંત્રના આધારે. એટલે કે જે વસ્તુનો ભાવ વધારે હોય તેનો મતલબ કે માર્કેટમાં તેની અછત છે, તેથી જે વસ્તુનો ભાવ વધારે હોય તેની આમ બજારમાં માંગ વધારે હોય છે. એટલે કે જે કોઈ પણ આ નિયંત્રણ થાય છે તે ભાવના આધારે થાય છે. પછી 45મો પ્રશ્ન જોઈએ કે ગ્રાહકોની ઊંચા ભાવો ચૂકવવાની તૈયારી બજાર પદ્ધતિમાં શાનું સૂચન કરે છે? તો તેનો સાચો જવાબ આવે ઇજારો. પછી જોઈએ કે બજાર પદ્ધતિમાં સૌથી વધારે મહત્ત્વ શાનું હોય છે? તો કે બજાર પદ્ધતિમાં સૌથી વધારે મહત્ત્વ હોય છે મૂડીનું. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો તે પદ્ધતિ છે બજાર પદ્ધતિ. 48મો પ્રશ્ન જોઈએ કે કઈ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોય છે? તો કે જે બજાર પદ્ધતિ છે તેમાં જે કોઈ પણ ઉત્પાદન કરવામાં આવે તે સાધનોની માલિકી બજારની હોય છે, એટલે કે ખાનગી હોય છે. તો કે બજાર પદ્ધતિમાં. 49મો પ્રશ્ન જોઈએ કે
બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે? એટલે કે જે આ બજાર પદ્ધતિ થઈ તેમાં નિષ્ફળતા મળી, ત્યાંથી પછી માર્કેટમાં આવી સમાજવાદી પદ્ધતિ. અને આ સમાજવાદી પદ્ધતિ સૌ પ્રથમ શરૂઆત કરનાર દેશ હતો રશિયા. એટલે કે રશિયાએ સૌ પ્રથમ સમાજવાદી પદ્ધતિ અપનાવી હતી. પછી 50મો પ્રશ્ન જોઈએ. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે? તો કે રાજ્યતંત્ર દ્વારા. એટલે સમાજવાદી પદ્ધતિમાં એવું હોય છે દોસ્તો કે જે કોઈ પણ ઉત્પાદન કે કંપની આવે તો તેના જે કોઈ પણ ભાવ નિયંત્રણ કે તે બધું કરવાનું આવે તે જે તે રાજ્ય નક્કી કરતી હોય છે. એટલે કે જે તે રાજ્યની સરકાર અથવા દેશ, એટલે તેને કહેવાય સમાજવાદી. અને પછી જોઈએ કે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે? તો આ પ્રશ્ન આપણે જોયો કે રાજ્યતંત્ર દ્વારા. પછી 51મો પ્રશ્ન જોઈએ કે સમાજવાદી પદ્ધતિમાં કોને સ્થાન નથી? તો કે સમાજવાદી પદ્ધતિમાં વ્યક્તિગત માલિકીને સ્થાન નથી. એટલે આપણે કહ્યું તે પ્રમાણે કોઈ પણ વ્યક્તિ હોય તે કોઈ પણનું ઉત્પાદન કરે તો એ ઉત્પાદનનો ભાવ નક્કી કરવાની જે માલિકી હોય તે કોઈ પણ વ્યક્તિની નથી હોતી આમાં. તો જે પણ તે ઉત્પાદન કરે તેનો ભાવ સીધો નક્કી થાય છે સરકાર દ્વારા, એટલે કે રાજ્ય સરકાર દ્વારા અથવા કેન્દ્ર સરકાર દ્વારા. એટલે તેને કહેવાય સમાજવાદી પદ્ધતિ. પછી 52મો પ્રશ્ન જોઈએ કે મિશ્ર અર્થતંત્રમાં કયા વિભાગોનું સહ અસ્તિત્વ હોય છે? એટલે કે મિશ્ર અર્થતંત્ર એટલે કે તેમાં અમુક અકોરિયાઈ વ્યક્તિગત જે ઉત્પાદન કરે તેને પણ હોય છે, અને અમુક એવું હોય છે કે જે રાજ્ય ક્ષેત્ર માટે હોય છે, એટલે કે તેના ભાવ નક્કી રાજ્ય સરકાર કરે. તો આપણે ભારતમાં જોઈએ છીએ કે જે આપણે ઉદ્યોગો છે તેમાં જે કંપની હોય તે ભાવ નક્કી કરે છે, તો તેને કહેવાય ખાનગી ક્ષેત્ર. અને આપણે રેલવે ખાતું છે, વિમાન છે, હવાઈ જહાજ, સંરક્ષણ, તે બધું જે કોના અંડરમાં આવે તો તે આવે છે કેન્દ્ર સરકારના, તો તેને કહેવાય સમાજવાદી પદ્ધતિ. અને જે આ બંને પદ્ધતિનું મિશ્રણ જે આપણા દેશમાં ચાલે છે તો તેને કહેવાય છે મિશ્ર અર્થતંત્ર. પછી 53મો પ્રશ્ન જોઈએ કે મિશ્ર અર્થતંત્રમાં ખેતી, છૂટક અને જથ્થાબંધ વ્યાપાર, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો વગેરેની માલિકી કોની હોય છે? તો તે હોય છે ખાનગી ક્ષેત્રની. એટલે કે આપણે ખેતીમાં છૂટક જે જથ્થાબંધ વ્યાપાર કરવામાં આવે છે અને જે આપણે નાના ઉદ્યોગો કરીએ છીએ તેનો ભાવ આપણે જે ઉત્પાદન કરીએ છીએ તે ઉત્પાદન કરતાં પોતે નક્કી કરે છે, એટલે તે આવે છે ખાનગી ક્ષેત્રમાં. અને પછી જોઈએ કે મિશ્ર અર્થતંત્રમાં જે અમુક ભારે ઉદ્યોગો હોય, સંરક્ષણ સામગ્રીના ઉત્પાદન હોય, એટલે કે જે આપણે ભેલ દ્વારા જે કોઈ પણ અવકાશીય સામગ્રી જે ઉત્પન્ન કરવામાં આવે અથવા ઉત્પાદન કરવામાં આવે તો તે બધી જવાબદારી રાજ્યની હોય છે. તો તે રીતે આપણે આમાં જોઈએ કે રેલવે, વીજળી, મોટી સિંચાઈ યોજનાઓ આ વગેરેની માલિકી કોની હોય? તો કે રાજ્યની. પછી 55મો પ્રશ્ન જોઈએ કે કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોતા નથી? તો કે મિશ્ર અર્થતંત્રમાં. આમાં અમુક માલિકી ખાનગી પદ્ધતિથી થાય છે અને અમુક માલિકી હોય છે સમાજવાદી રીતે. પછી 56મો પ્રશ્ન જોઈએ મિશ્ર અર્થતંત્ર પદ્ધતિને બીજા કયા નામે ઓળખી શકાય છે? તો કે નિયંત્રિત અર્થતંત્ર. પછી 57મો પ્રશ્ન જોઈએ કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે? તો કે ભારતમાં. ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા અને કયા છે? તો કે ઉત્પાદનના મુખ્ય સાધનોના પ્રકાર છે 4. એક જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. પછી જોઈએ કે ભૌતિક વળતરના હેતુથી કરવામાં આવતું શારીરિક અથવા માનસિક અથવા બંને પ્રકારનું કાર્ય એટલે શ્રમ. 60મો પ્રશ્ન જોઈએ કે મિશ્ર અર્થતંત્ર એટલે શું? એટલે કે એકબીજાથી તદ્દન વિરુદ્ધ એવી બજાર પદ્ધતિ એટલે કે મિશ્ર અર્થતંત્ર. અને બીજું આમાં શું દોસ્તો છે કે એકબીજાથી તદ્દન વિરુદ્ધ એવી બજાર પદ્ધતિ અથવા મૂડીવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય અથવા માધ્યમ. પછી 61મો પ્રશ્ન જોઈએ કે સરકારી અંકુશો અને નિયમનો ક્રમશઃ ઘટાડતા જઈને બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે કે આર્થિક ઉદારીકરણ.
દોસ્તો, આપણે ભારતમાં પણ આ આર્થિક ઉદારીકરણ અપનાવવામાં આવ્યું હતું, પણ આ ક્યારે? જ્યારે 1991માં જ્યારે ભારત દેશમાં આ પદ્ધતિથી અપનાવવાની જરૂરિયાત પડી ત્યારે મનમોહનસિંહ એ વખતે નાણામંત્રી હતા, તેમના દ્વારા આર્થિક ઉદારીકરણ કરવામાં આવ્યું હતું. પછી 62મો પ્રશ્ન જોઈએ કે WTOનું પૂરું નામ શું છે? તો કે WTOનું પૂરું નામ થશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. પછી 63મો પ્રશ્ન જોઈએ, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો તે આવેલું છે જીનીવામાં. કઈ સંસ્થાનું ધ્યેય ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસ દ્વારા વૈશ્વિક સ્તરે નાણાં બજારનો વિકાસ કરવાનો છે? તો તે છે WTO. 65મો પ્રશ્ન જોઈએ, કઈ નીતિના ભાગ સ્વરૂપે રૂપિયાને પૂર્ણતઃ પરિવર્તનશીલ બનાવવાની વિચારણા ચાલી રહી છે? તો તે છે આર્થિક ઉદારીકરણ દ્વારા. પછી 66મો પ્રશ્ન જોઈએ કે આયોજનના બદલાયેલા સ્વરૂપમાં કોને પ્રોત્સાહિત કરવાનું વલણ વધ્યું છે? તો તે છે બજાર તંત્ર. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? તો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ હતી 1995માં. ભારત સરકારે કઈ સાલમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો? તો તે કર્યો હતો 1981માં. 69મો પ્રશ્ન જોઈએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારી વિવાદોના નિરાકરણ માટે જરૂરી નિયમોની જોગવાઈઓ કયા સંગઠને કરી છે? તો તેનો સાચો જવાબ આવે વિશ્વ વ્યાપાર સંગઠન. પછી 70મો પ્રશ્ન જોઈએ, વૈશ્વિકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? તો કે વૈશ્વિકરણનો ખ્યાલ સંકળાયેલો છે વિદેશી વ્યાપારી નીતિ સાથે અને વિદેશી મૂડીરોકાણ નીતિ સાથે. પછી 71મો પ્રશ્ન જોઈએ કે રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે કે રાજકોષીય નીતિ. 72મો પ્રશ્ન, વૈશ્વિક આર્થિક નીતિમાં સુસંગતતા લાવવા વિશ્વ વ્યાપાર સંગઠનને કોણે સહકાર આપ્યો છે? તો તેમને સહકાર આપ્યો છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેંકે. પછી 73મો પ્રશ્ન જોઈએ કે વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાતા ભારતની કઈ નિકાસોમાં ભારે વધારો થશે? તો તે થશે કાપડ અને તેમજ તેના દ્વારા તૈયાર થયેલા વસ્ત્રો. પછી 74મો પ્રશ્ન જોઈએ, ભારતીય અર્થતંત્રને વિશ્વ અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ કઈ નીતિ તરીકે ઓળખાય છે? તો તે નીતિ છે વૈશ્વિકરણ. ભારતમાં આર્થિક સુધારાનો યુગ ક્યારે શરૂ થયો? તો તે થયો 1991માં મનમોહનસિંહ દ્વારા. પછી 76મો પ્રશ્ન જોઈએ કે ભારતમાં ખાનગીકરણ અને વૈશ્વિકરણનો અમલ ક્યારે કરાયો? તો તે કરાયો હતો 1991માં. પછી 77મો પ્રશ્ન જોઈએ કે જાહેર ક્ષેત્ર અથવા રાજ્યની માલિકીના સાહસો ખાનગી માલિકોને સોંપવાની પ્રક્રિયા એટલે શું? તો તેને કહેવાય ખાનગીકરણ. પછી 78મો પ્રશ્ન જોઈએ કે નાણાકીય નીતિ એટલે શું? તો કે નાણાકીય નીતિનો મતલબ થશે કે જે સરકાર દ્વારા નાણાંનો પુરવઠો નક્કી કરવાની, અર્થતંત્રમાં જુદા જુદા ક્ષેત્રોમાં નાણાંની ફાળવણી કરવાની તેમજ તેમાં જે ફેરફાર કરવાની નીતિ હોય તેને કહેવાય નાણાકીય નીતિ. 79મો પ્રશ્ન જોઈએ, પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા વિકાસ એટલે ટકાઉ વિકાસ. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ કયા દેશોમાં વધુ પ્રચલિત છે? તો કે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકસિત દેશો હોય તેમાં સૌથી વધુ પ્રચલિત છે. 81મો પ્રશ્ન જોઈએ, આયોજન પંચના જણાવ્યા મુજબ ભારતના શહેરી ક્ષેત્રમાં પ્રતિ વ્યક્તિ દરરોજ કેટલી કેલરી મળે તેટલો પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ? તો કે જે શહેરમાં જે વ્યક્તિઓ રહેતા હોય તેમને ઓછામાં ઓછો 2100 કેલરી પૌષ્ટિક આહાર મળવો જોઈએ. પછી 82મો પ્રશ્ન જોઈએ કે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયોમાં શાનો સમાવેશ થતો નથી? તો તે છે વિદેશી ધિરાણ. પછી આપણે 83મો પ્રશ્ન જોઈએ કે કઈ યોજનાનો ઉદ્દેશ્ય વિવિધ પ્રકારની સવલતો દ્વારા ગ્રામીણ પ્રજાના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે? તો તે યોજના છે પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના. પછીનો પ્રશ્ન જોઈએ,
કઈ યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને વેતનની સાથે કામના બદલામાં અનાજ પૂરું પાડવાનો છે? તો તે યોજના છે સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના. પછી જોઈએ, ગરીબી રેખા નીચે જીવતા લોકોના અર્થમાં કઈ શરતોનો સમાવેશ થતો નથી? તો તે છે ઔદ્યોગિક કામદાર હોવાની. પછી 86મો પ્રશ્ન જોઈએ, કઈ યોજનાનો અમલ સ્વરોજગારી કાર્યક્રમ સંદર્ભે કરવામાં આવે છે? તો તેમાં આપ્યું છે કે પહેલી છે સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરાજ યોજના અને બીજી આવે સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના. 87મો પ્રશ્ન જોઈએ કે 18 થી 35 વયના શિક્ષિત બેરોજગારોને કઈ યોજના અન્વયે લાભ મળે છે? તો કે જે શિક્ષિત બેરોજગાર હોય તેમના માટેની યોજના છે સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના. 88મો પ્રશ્ન જોઈએ, ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય છે? તો તે છે ઘર્ષણજન્ય બેરોજગારી. પછી 89મો પ્રશ્ન જોઈએ કે કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો તે કરવામાં આવી છે 1958માં. 90મો પ્રશ્ન જોઈએ કે અમુક નિશ્ચિત સપાટી કરતાં ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતા લોકોની ગરીબી કેવી ગરીબી કહેવાય? તો તે ગરીબી કહેવાય નિરપેક્ષ ગરીબી. 91મો પ્રશ્ન જોઈએ, અમુક ચોક્કસ સમય દરમિયાન વ્યક્તિની પાયાની જરૂરિયાતો સંતોષવા માટેની જરૂરી નાણાં જેટલી આવક ધરાવતા ન હોય તેવા લોકો કયા પ્રકારની ગરીબી કહેવાય? તો તે આવે છે નિરપેક્ષ ગરીબી. પછી 92મો પ્રશ્ન જોઈએ કે ભારતમાં સૌથી વધુ અને સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો કે ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢમાં અને સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ ગોવામાં છે. પછી 93મો પ્રશ્ન જોઈએ કે કઈ યોજના અન્વયે ગરીબી રેખાથી નીચે જીવતા સૌથી વધુ ગરીબ કુટુંબોને તારવીને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા કુટુંબોને રાહત દરે અનાજ આપવામાં આવે છે? તો તે યોજના છે અંત્યોદય અન્ન યોજના. 94મો પ્રશ્ન જોઈએ કે કઈ યોજનામાં મહિલાઓને સ્વરોજગારીના હેતુસર સબસિડી આપવામાં આવે છે? તો તેમને જે સબસિડી આપવામાં આવે છે તે યોજના છે સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના. પછી 95મો પ્રશ્ન જોઈએ કે ઊંચી આવકવાળા જૂથની ઊંચી આવકવાળા જૂથની નીચી આવકવાળા જૂથ સાથે સરખામણી કરતાં નીચી આવકવાળાની આવક ઓછી હોવાથી તેને કેવા પ્રકારની ગરીબી કહેવાય? તો તે કહેવાય સાપેક્ષ ગરીબ. એટલે કે જે ઊંચી આવકવાળા છે તેની સાપેક્ષમાં નીચી આવકવાળા ગરીબ છે. 96મો પ્રશ્ન જોઈએ કે કઈ યોજના હેઠળ દુષ્કાળ પ્રતિરોધક કાર્યો, વનીકરણ, પશુ સારવાર કેન્દ્રો, જળ સ્ત્રોતનો વિકાસ જેવા નિર્માણ અને સમારકામના કામો કરાવાય છે? તો તેનો જવાબ આવે સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના દ્વારા. 97મો પ્રશ્ન જોઈએ કે સમાજવાદી પદ્ધતિમાં ખેતીલાયક જમીન, ખનીજ, કારખાના જેવા ઉત્પાદનના બધા જ સાધનો કોની માલિકીના હોય છે? તો તે હોય છે રાજ્યની. આમાં સમાજવાદી પદ્ધતિ હોવાથી આ બધાની માલિકી હોય છે રાજ્યની. પછી 98મો પ્રશ્ન જોઈએ કે BAMBAY નું પૂરું નામ શું છે? તો કે તેનું પૂરું નામ થશે વાલ્મીકી આંબેડકર આવાસ યોજના. પછી 99મો પ્રશ્ન જોઈએ, કઈ યોજના અનુસાર ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની તાલીમ, બેંક ધિરાણ, નાણાકીય સવલત અને સબસિડી, બજાર, સ્વરોજગારી દ્વારા તેમની રોજગાર ક્ષમતા વધારવા માટેના પ્રયત્નો કરીને સ્વરોજગારીથી ગરીબી રેખાથી ઉપર લાવવાનો ઉદ્દેશ્ય હોય છે? તો તે યોજના છે સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરાજ યોજના. પછી 100મો પ્રશ્ન જોઈએ કે કઈ યોજનાનો હેતુ રોજગારીની તકો સર્જી ગામડાની સાર્વજનિક મિલકતો ઊભી કરવાનો છે? તો તેના માટે જે યોજના છે તે છે જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના.
તો દોસ્તો આજે આપણે 6 થી 10ની જે પાઠ્યપુસ્તકોમાંથી જે ઇકોનોમીના પ્રશ્ન કાઢ્યા છે તેનો પાર્ટ 1 જોયો. હજી આવો એક પાર્ટ આપણે આવશે એટલે તમારે સંપૂર્ણ ઇકોનોમિક્સ જે જીસીઆરટીનું છે તે તમારે કવર થઈ જશે. તો દોસ્તો તમારે હજી જો આવા વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેશો. થેન્ક યુ.